ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શું જોઈશું તો કે માની લો કે n વિદ્યુત ભારોનું બનેલું તંત્ર છે અને આ n વિદ્યુત ભારો વડે બનેલા તંત્ર વડે આપેલા કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન મેળવવું હોય તો કઈ રીતે ગણતરી કરવી। અત્યાર સુધી આપણે શું જોયું હતું કે બિંદુવત વિદ્યુત ભાર હોય તો એના વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનની વાત કરી હતી। પછી આપણે શેની વાત કરી હતી કે ડાયપોલ વડે આપેલા કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા સ્થિતિમાનની વાત કરી હતી। તો આજે આપણે ફરીથી વાત કરી દઉં તો કોઈ n વિદ્યુત ભારોનું બનેલું કોઈ તંત્ર છે અને આ તંત્ર વડે કોઈ p બિંદુ પાસે ઉદ્ભવતા સ્થિતિમાનની આપણે વાત કરીશું। તો સૌથી પહેલા આકૃતિ જોઈ લઈએ। તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ શું છે, બિંદુ p। હવે આપણું જે વિદ્યુત ભારોનું બનેલું તંત્ર છે ને એ n વિદ્યુત ભારોનું બનેલું, એટલે કે q1 q2 q3 અપ ટુ qn વિદ્યુત ભારોનું બનેલું છે। તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે આ બિંદુ p પાસે સ્થિતિમાન કઈ રીતે ઉદ્ભવશે। તો સૌથી પહેલા q1 વડે p પાસે ઉદ્ભવશે સ્થિતિમાન, એવી રીતે q2 વડે p પાસે સ્થિતિમાન ઉદ્ભવશે, q3 વડે p પાસે સ્થિતિમાન ઉદ્ભવશે, એવી રીતે n મો જે વીજભાર છે qn એના વડે p પાસે સ્થિતિમાન ઉદ્ભવશે। હવે અહીંયા તમે જોશો q1 અને બિંદુ p વચ્ચેનું અંતર rp1, એવી રીતે rp2 rp3 અને rpn છે। તો દરેક વિદ્યુત ભાર વડે p પાસે શું ઉદ્ભવશે, સ્થિતિમાન। અને પછી તમે દરેક વિદ્યુત ભાર વડે p પાસે ઉદ્ભવતા સ્થિતિમાનનો સરવાળો કરો એટલે તમને શું મળશે, બિંદુ p પાસે પરિણામી સ્થિતિમાન। બરાબર, તો જોઈ લઈએ લખાણ। આકૃતિમાં દર્શાવ્યા મુજબ q1 q2 q3 અપ ટુ qn વિદ્યુત ભારોનું બનેલું તંત્ર છે। સમગ્ર તંત્ર વડે બિંદુ p પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે। બરાબર છે। આમ બિંદુ p પાસે ઉદ્ભવતું સ્થિતિમાન તો v1 વત્તા v2 વત્તા v3 અપ ટુ vn। હવે બિંદુવત વીજભાર હોય એના વડે ઉદ્ભવતું સ્થિતિમાન તો ઇક્વેશન શું આવે, kq/r। બરાબર છે। તો આપણે અહીંયા શું કરીશું, q1 માટે ઇક્વેશન લખીશું, q2 q3 અપ ટુ qn માટે ઇક્વેશન લખીશું। તો v1 એટલે શું થશે, kq1/rp1। મેં કીધું એ પ્રમાણે બિંદુ p અને આ q1 વચ્ચેનું અંતર એટલે rp1 વત્તા v2 એટલે શું થશે, kq2 છેદમાં rp2, v3 એટલે શું થશે, kq3 છેદમાં rp3। એવી રીતે n માં વિદ્યુત ભાર માટે લખીએ તો kqn છેદમાં rpn। તો હવે મારે આને આ શોર્ટમાં લખવું હોય તો કઈ રીતે, તો બધામાં k શું છે, કોમન છે। તો k સમેશન i ઇઝ ઇક્વલ ટુ 1 to n qi છેદમાં rpi। i ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી નાખીએ, જ્યાં i ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અપ ટુ n। પહેલા આપણે i ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લઈએ તો અહીંયા શું આવશે, q1 છેદમાં rp1 એટલે પહેલું પદ, સમેશન એટલે સરવાળો, પછી i ઇઝ ઇક્વલ ટુ 2 લો તો તમને આ બીજું પદ મળશે। તો આ જે વાત થઈ એ n વિદ્યુત ભારોના બનેલા તંત્રની વાત થઈ અને એના વડે ઉદ્ભવતા સ્થિતિમાનની। હવે એક આગળ અગત્યનો ટોપિક આવે છે, સમસ્થિતિમાન પૃષ્ઠ। સાદી ભાષામાં સમજાવું તો સમસ્થિતિમાન પૃષ્ઠ, તમને આમ નામમાં જ થોડું ઘણું ખ્યાલ આવી જાય કે એવું પૃષ્ઠ કે એના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું હોય, સમાન હોય। બરાબર છે। એવું તમારે એવું પૃષ્ઠ વિચારવાનું કે પૃષ્ઠના દરેક બિંદુ પાસે સ્થિતિમાન કેવું હોય, સમાન હોય। તો સમજીએ, માની લો કે કોઈ વિસ્તાર છે અને એની અંદર દરેક બિંદુ પાસે સ્થિતિમાન કેવું છે, એક સરખું છે। જેમ કે અહીંયા હું બતાવું, આ જુદા જુદા બિંદુ પાસે સ્થિતિમાન કેવું છે, એક સરખું છે। જેટલા પણ હું બિંદુ બતાવું છું આ દરેક બિંદુ પાસે સ્થિતિમાન કેવું છે, એક સરખું છે। હવે આવા વિસ્તારની અંદર હું કોઈ એક પૃષ્ઠ વિચારું, માની લો કે આવું મેં કોઈ પૃષ્ઠ વિચાર્યું, તો સીધી વાત છે કે આ પૃષ્ઠના દરેક બિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન અથવા આ પૃષ્ઠના દરેક બિંદુ પાસે સ્થિતિમાન કેવું હશે, સમાન હશે। કેમ કે મેં શું કર્યું, જુદા જુદા બિંદુ અહીંયા બતાવ્યા અને આ દરેક બિંદુ પાસે સ્થિતિમાન કેવું છે, એક સરખું છે। અને આવા બિંદુઓ પાસે મેં એક પૃષ્ઠની કલ્પના કરી। બરાબર છે। મેં એક પૃષ્ઠ વિચાર્યું, તો આ જે વિચારેલું પૃષ્ઠ છે એમાં દરેક બિંદુ પાસે સ્થિતિમાન કેવું હશે, સમાન। તો આ પૃષ્ઠને શું કહેવાય, તો કે સમસ્થિતિમાન પૃષ્ઠ। જોઈ લઈએ વ્યાખ્યા। તો તમને એવું કીધું છે કે એક સરખું સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી, બરાબર, આ બધા બિંદુ પાસે સ્થિતિમાન કેવું છે, એક સરખું છે અને આ બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક
પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. બરાબર છે. તો આપણે અહીંયા જે પૃષ્ઠ વિચાર્યું, જેની કલ્પના કરી, એ પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. કેમ કે આ પૃષ્ઠના દરેક બિંદુ પાસે સ્થિતિમાન કેવું હશે? એક સરખું હશે. એટલે આપણે આને શું કહીશું? સમસ્થિતિમાન પૃષ્ઠ કહીશું. હવે આગળ જોઈએ તો આપણને ખબર છે કે બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું સ્થિતિમાન કે ક્યુ બાય આર. હવે એમાં કે અને ક્યુ અચળ લઈ લઈએ તો શું થશે? વી ચલે છે 1/r થશે. તો તમે જુઓ, બિંદુવત વિદ્યુત ભાર ક્યુ થી આર અંતરે સ્થિતિમાન, તો વી બરાબર કે ક્યુ બાય આર, અને કે અને ક્યુ આપણે અચળ લઈ લઈએ તો ઇક્વેશન તમારું થશે વી ચલે છે 1/r. એનો મતલબ કે વિદ્યુત સ્થિતિમાન વી અને આર બંને કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે જેમ અંતર વધશે, બરાબર, એમ સ્થિતિમાન કેવું થશે? ઓછું થશે. પણ માની લો કે અંતર આર દરેક બિંદુ માટે સમાન હોય, અંતર આર દરેક બિંદુ માટે સમાન હોય તો પછી દરેક બિંદુ પાસે સ્થિતિમાન પણ કેવું હોય? સમાન હોય. જુઓ, જો આર સમાન હોય તેવા બિંદુઓએ મળતું સ્થિતિમાન સમાન હોય છે. તેથી આવા બિંદુઓમાંથી પસાર થતું પૃષ્ઠ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોળાકાર મળે. બરાબર છે. જેમ કે અહીંયા ધન વીજભાર છે, તો ધન વિદ્યુત ભારથી આ જે અંતર છે, આ બિંદુ માટે આ અંતર, આ બિંદુ માટે આ અંતર, અહીંના કોઈ બિંદુ માટે આ અંતર કેવું હશે? સમાન હશે. બરાબર. આ દરેક બિંદુ પાસે સ્થિતિમાન કેવું હશે? સમાન. વચ્ચે શું છે? ધન વીજભાર. અને આ ધન વિદ્યુત ભારે આ જુદા જુદા ત્રણ બિંદુ પાસે સ્થિતિમાન કેવું હશે? એક સરખું હશે. કેમ કે આ અંતર, આ અંતર, આ અંતર કેવું છે? સમાન છે. તો ત્રણેય બિંદુ પાસે સ્થિતિમાન કેવું હશે? સમાન. એવી રીતે તમે અહીંયા કોઈ બીજા બિંદુઓ વિચારો, એક અહીંયા બિંદુ વિચારો, એક અહીંયા બિંદુ વિચારો, એક અહીંયા બિંદુ વિચારો. તો આ ત્રણેય બિંદુ માટે વિદ્યુત ભારથી અંતર કેવું થવાનું? સમાન થવાનું. તો આ ત્રણ બિંદુ પાસે પણ સ્થિતિમાન કેવું હશે? સમાન જ હશે. કેમ કે અંતર આર સમાન છે તો સ્થિતિમાન પણ કેવું થાય? સમાન થાય. એટલે આપણે અહીંયા જે ધન વિદ્યુત ભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ વિચાર્યું એ કેવું મળશે? આવી રીતે ગોળાકાર સ્વરૂપ હશે. એવી રીતે ત્રીજું જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ પણ કેવું મળશે? ગોળાકાર જ મળશે. બરાબર છે. તો આ જે વાત થઈ એ ખાલી બિંદુવત એક વિદ્યુત ભાર વડે સ્થિતિમાનની વાત કરી, સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરી. હવે આપણે આગળ શેની વાત કરીશું? તો કે કોઈ વિદ્યુત ડાયપોલ છે અને વિદ્યુત ડાયપોલનું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હશે? બરાબર. તો આપણને ખબર છે કે હંમેશા કે જે ક્ષેત્ર રેખાઓ છે એ બહાર આવશે કે અંદર અંત પામશે, એ શેના ઉપર આધાર હોય? તો કે વિદ્યુત ભાર ધન છે કે ઋણ. તો જોઈ લઈએ. બિંદુવત વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ભારમાંથી ઉદ્ભવતું અથવા વિદ્યુત ભારમાં અંત પામતી ત્રિજ્યાવર્તી રેખાઓ છે. આપણે ભણી ગયા જે ક્ષેત્ર રેખાઓ છે એ કેવું હોય? તો કે ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળે અથવા ઋણ વિદ્યુત ભારની અંદર દાખલ થાય, પણ કેવી હોય? ત્રિજ્યાવર્તી દિશામાં હોય. બરાબર છે. તે વિદ્યુત ભારમાં ધન કે ઋણ તેના પર આધાર રાખે છે. બરાબર. મેં કીધું એ પ્રમાણે કે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે કે પછી અંત પામશે, વિદ્યુત ભારની અંદર અંત પામશે કે બહાર નીકળશે, એ શેના ઉપર આધાર રાખે? તો કે વિદ્યુત ભાર ધન છે કે ઋણ. અહીંયા જોઈ લઈએ આગળ. વિદ્યુત ડાયપોલો માટે સમસ્થિતિમાન પૃષ્ઠ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તમારે હવે અહીંયા યાદ રાખવું પડશે કે તમે વિદ્યુત ડાયપોલ લો તો એ વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું સમસ્થિતિમાન પૃષ્ઠ અથવા એના માટે જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે કેવું હશે? તો આ રીતે હશે. આપણને ખબર છે કે વિદ્યુત ડાયપોલની અંદર એક ધન અને એક ઋણ વીજભાર હોય. બંને કેવા હોય? પરિમિત અંતરે. તો આ ધન વીજભાર છે તો એમાં ક્ષેત્ર રેખાઓ શું થશે? બહાર નીકળશે. આ ઋણ વીજભાર છે તો એમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થશે. અને એમના માટે જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે તમે આ રીતે બતાવી શકો. પછી આગળ વાત કરીએ કે બે સમાન મૂલ્યના ધન અથવા ઋણ વિદ્યુત ભારો એકબીજાની પાસે મૂકી દો તો સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું મળે? તો જુઓ, બે સમાન ધન કે ઋણ વિદ્યુત ભારો પાસે અલગ મૂકેલા હોય તો તેના માટેના સમસ્થિતિમાન પૃષ્ઠની આકૃતિ તમને અહીંયા બતાવી છે. તો તમે જુઓ કે બંને ધન વીજભાર છે. બંને ધન વીજભારમાંથી ક્ષેત્ર રેખાઓ શું થવાની? બહાર નીકળવાની. તેમના માટે સમસ્થિતિમાન પૃષ્ઠ કંઈક આ રીતે મળે. પછી વાત આવે છે કે કોઈ ધારો કે કોઈ સમાન
વિદ્યુત ક્ષેત્ર E ધન x દિશામાં, તેથી સમસ્થિતિમાન પૃષ્ઠ એ કઈ સમતલ પર આવે? YZ સમતલ પર આવે. હવે તમારે અહીંયા થોડી સમજવાની વસ્તુ છે. તમે અહીંયા જોઈ શકો છો કે x, y અને z ત્રણ એક્સિસ છે. હવે તમે અહીંયા જુઓ કે જે વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ દિશામાં છે? ધન x દિશામાં છે. તો જો વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં હોય તો હંમેશા જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ વિદ્યુત ક્ષેત્રને કેવું હોય? લંબ હોય. જુઓ, સમાન વિદ્યુત ક્ષેત્ર E x અક્ષની દિશામાં છે, તેથી સમસ્થિતિમાન પૃષ્ઠ x અક્ષને લંબ છે. એટલે આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એનું જે સમતલ છે એ x અક્ષને કેવું આવ્યું? લંબ આવ્યું. આગળ જોઈએ, એટલે કે YZ સમતલને સમાંતર છે. x અક્ષ છે એને લંબ છે સમતલ. તેનો મતલબ કે તમારું જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ કયા સમતલ પર આવ્યું? તો કે YZ સમતલ પર. એટલે કોઈ પણ બિંદુમાંથી પસાર થતું જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ વિદ્યુત ક્ષેત્રને કેવું હોય? લંબ હોય. તમે ફરીથી રિપીટ કરું કે આપણું જે વિદ્યુત ક્ષેત્ર છે એ ધન x દિશામાં છે. આપણે જે અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારી એ વિદ્યુત ક્ષેત્રને કેવું છે? લંબ છે. એટલે હંમેશા ધ્યાન રાખવું કે કોઈ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ વિદ્યુત ક્ષેત્રને કેવું હોય? લંબ જ હોય. કેમ કે આગળ એક થિયરી આવશે, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચે સંબંધ દર્શાવતું એક સમીકરણ આપણે મેળવવાનું આવશે. અને એ વખતે આપણે એવું વિચારીશું કે જે વિદ્યુત ક્ષેત્ર છે એ સમસ્થિતિમાન પૃષ્ઠને કેવું હશે? લંબ હશે. તો આ જે થિયરી છે સમસ્થિતિમાન પૃષ્ઠની એ તમને 2 માર્ક્સમાં પૂછાય તો તમારે એ રીતે લખવાની આવશે. બરાબર છે. MCQ પણ તમને ઘણીવાર પૂછી શકે કે ડાયપોલ વડે ઉદ્ભવતું સમસ્થિતિમાન પૃષ્ઠ નીચેનામાંથી કયું, અથવા તમને 1 માર્કમાં શોર્ટ ક્વેશ્ચન પૂછી લે કે વિદ્યુત ડાયપોલ માટે સમસ્થિતિમાન પૃષ્ઠની આકૃતિ દર્શાવો, તો તમારે પછી આ રીતે બતાવવું પડે. 2 સમાન ધન અથવા સમાન ઋણ વિદ્યુત ભાર ધરાવતા તંત્ર વડે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હોય? તો તમારે આ રીતે બતાવવું પડે. બરાબર છે. તો આ બધા તમને SQ અથવા MCQ માટે તમને કામ લાગી શકે. ઓકે, ચલો તો હવે એક આગળ જરૂરી થિયરી જોઈ લઈએ, પણ એની પહેલા આપણે એક નાનો એવો મુદ્દો સમજી લઈએ કે જે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ ભણ્યા એની અગત્યતા શું. બરાબર, તમને શોર્ટ ક્વેશ્ચનમાં એ કામ લાગી શકે, MCQમાં પણ તમને કામ લાગી શકે. તો 3 બાબતમાં અગત્યતા છે સમસ્થિતિમાન પૃષ્ઠની. તો સૌથી પહેલા જોઈ લઈએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે કાર્ય થતું નથી. બરાબર છે. તમે વિચારો કે સમસ્થિતિમાન પૃષ્ઠ લઈ લઈએ આપણે, તો આપણે આ સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારી લઈએ. હવે માની લો કે હું કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર છે, એ પરીક્ષણ વિદ્યુત ભારને એક બિંદુ પરથી ક્યાં લઈ જઉં છું? બીજા બિંદુએ લઈ જઉં છું. બરાબર, એક બિંદુ પરથી ક્યાં લઈ જઉં છું? એને બીજા બિંદુ પર લઈ જઉં છું. સમસ્થિતિમાન પૃષ્ઠ છે એટલે દરેક બિંદુ પાસે સ્થિતિમાન કેવું હોય? સરખું હોય. જેમ કે આ બિંદુ પાસે સ્થિતિમાન V હોય અને બીજા બિંદુ પાસે સ્થિતિમાન V હોય. હવે હંમેશા યાદ રાખવું કે જ્યારે તમે કોઈ વિદ્યુત ભારને એક બિંદુ પરથી બીજા બિંદુએ લઈ જાઓ, બરાબર છે, તો જે કરવું પડતું કાર્ય છે ને એ આ બંને બિંદુના સ્થિતિમાનના તફાવત બરાબર હોય. એટલે કે આ બિંદુ પાસેનું સ્થિતિમાન માઇનસ આ બિંદુ પાસેનું સ્થિતિમાન, બંનેના સ્થિતિમાનનો તફાવત હું મેળવું ને તો એ જે તફાવત મળે ને એ કરેલા કાર્ય બરાબર હોય. હવે તમે વિચારો કે આ બિંદુ પાસે સ્થિતિમાન V, આ બિંદુ પાસે સ્થિતિમાન V, બંને સ્થિતિમાન વચ્ચે સ્થિતિમાનનો તફાવત મેળવું તો એ મને સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V શું મળે? 0. હવે ડેલ્ટા V એટલે સ્થિતિમાનનો તફાવત થયો. તો કરવું પડતું કાર્ય એ કોના બરાબર હોય? સ્થિતિમાનના તફાવત બરાબર હોય. તો સીધી વાત છે કે કાર્ય શું થવાનું? 0 થવાનું. એટલે હંમેશા યાદ રાખવાનું કે કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય અને સમસ્થિતિમાન પૃષ્ઠ પર જ્યારે કોઈ વિદ્યુત ભારને હું ગતિ કરાવું તો એના માટે મારે જે કરવું પડતું કાર્ય છે એ હંમેશા કેવું હોય? 0 હોય. એટલે ફરીથી બાબત ધ્યાનમાં રાખજો કે બંને બિંદુ પાસે સ્થિતિમાન કેવું હોય? સમાન હોય. હવે સ્થિતિમાનનો તફાવત એ કેટલો થશે? 0. અને જે કરવું પડતું કાર્ય હશે અહીંથી અહીં લઈ જવા માટે એ સ્થિતિમાનના તફાવત બરાબર હોય. તો સ્થિતિમાનનો તફાવત 0 હોય તો કરવું પડતું કાર્ય પણ કેવું હોય? 0 હોય. બીજો મુદ્દો જોઈ લઈએ કે સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ સ્થાનિક રીતે વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબરૂપે હોય. બરાબર, આ ચર્ચા આપણે પહેલા પણ કરી દીધેલી છે કે કોઈ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ છે આ એનું સમતલ છે. બરાબર છે. તો સમતલને હંમેશા કેવું હોય? લંબરૂપે જ હોય. શું?
તો કે વિદ્યુત ક્ષેત્ર. બરાબર, એટલે આપણે અહીંયા કીધું છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુએ સ્થાનિક રીતે વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબ હોય. બરાબર, તો આ સમતલ છે, સમતલને લંબ રૂપે શું હોય? વિદ્યુત ક્ષેત્ર હોય. ત્રીજો મુદ્દો, તો ત્રીજા મુદ્દામાં એવું કીધું છે કે ક્યારેય સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને છેદે નહીં. બરાબર, ક્યારે સમસ્થિતિમાન પૃષ્ઠ આવી રીતે એકબીજાને છેદતા નથી. તો આ જે 3 બાબતો હતી એ ખૂબ અગત્યની હતી, જે તમને નાની નાની જગ્યાએ અથવા શોર્ટ ક્વેશ્ચનમાં કામ લાગી શકે. હવે એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન V વચ્ચેનો સંબંધ. બરાબર, પણ આ જે ઇક્વેશન છે આપણે કોના માટે મેળવીશું? સમસ્થિતિમાન પૃષ્ઠ માટે. હવે અહીંયા આપણે શું વિચારીશું? તો આકૃતિમાં જોઈ શકો છો કે 2 સમસ્થિતિમાન પૃષ્ઠ છે. એક છે સમસ્થિતિમાન પૃષ્ઠ A, બીજું છે B. સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે ગ્રીન લાઈન વડે બતાવ્યું છે, જ્યારે સમસ્થિતિમાન પૃષ્ઠ B એ આપણે રેડ લાઈન વડે બતાવ્યું છે. હવે તમારે શું કરવાનું છે? તો કે માની લે કે આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે ત્યાં સ્થિતિમાન કેટલું છે? V છે. એનાથી થોડા અંતરે સમસ્થિતિમાન પૃષ્ઠ B છે અને એનું સ્થિતિમાન કેટલું છે? V પ્લસ ડેલ્ટા V છે. એટલે કે આના કરતા આનું સ્થિતિમાન ડેલ્ટા V જેટલું વધારે છે. તો લખાણ જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાની ખૂબ નજીક 2 સમસ્થિતિમાન પૃષ્ઠ A અને B જેમના પર સ્થિતિમાનના મૂલ્યો V અને V પ્લસ ડેલ્ટા V છે. હવે મારે શું કરવું છે? તો આ જે સપાટી B છે, સપાટી B પર બિંદુ P છે. હવે આ જે બિંદુ P છે ને સપાટી A થી કેટલા અંતરે છે? તો ડેલ્ટા L જેટલા અંતરે છે. હવે સમસ્થિતિમાન પૃષ્ઠ A આ રીતે છે. બરાબર છે, અને ડેલ્ટા P છે ને એ લંબ અંતરે આવશે. સમજો કે આપણું જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે ત્યાંથી આ બિંદુ P કેટલા અંતરે છે? તો કે ડેલ્ટા L જેટલા લંબ અંતરે છે. તો જુઓ, સપાટી B પર બિંદુ P જેનું સપાટી A થી લંબ અંતર કેટલું છે? ડેલ્ટા L છે. હવે અહીંયા સમજો, મારે શું કરવું છે કે કોઈ એકમ ધન વીજભાર છે, એને બિંદુ P થી ક્યાં લઈ જવો છે? સમસ્થિતિમાન પૃષ્ઠ A પર લઈ જવો છે. થોડું દિમાગમાં વિચારજો. આપણે હવે અહીંયા કામ શું કરવાનું છે? તો વિદ્યુત ક્ષેત્ર E અને સ્થિતિમાન V વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો અહીંયા કામ શું કરીશું? તો સમસ્થિતિમાન પૃષ્ઠ B છે એના ઉપર બિંદુ P છે અને આ બિંદુ P પર માની લો કે કોઈ એકમ ધન વીજભાર છે અને આ એકમ ધન વિદ્યુત ભાર છે ને એને મારે બિંદુ P થી ક્યાં લઈ જવો છે? તો કે સમસ્થિતિમાન પૃષ્ઠ A પર લઈ જવો છે. હવે જે વિદ્યુત ક્ષેત્ર છે એ આ દિશામાં છે. મારે વિદ્યુત ભારને ક્યાં લઈ જવો છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવો છે. તો મારે કરવું પડતું કાર્ય કેટલું આવે? તો એનું ઇક્વેશન છે W ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડેલ્ટા L. E ઇન્ટુ DR આવે. બરાબર છે, E ઇન્ટુ DR આવે. પણ અહીંયા આપણે DR એટલે કેટલું સ્થાનાંતર કરવાનું છે? ડેલ્ટા L જેટલું સ્થાનાંતર કરવાનું. તો DR ની જગ્યાએ આપણે શું લખીશું? DL લખીશું. તો જુઓ, એકમ ધન વિદ્યુત ભારને B થી A પર વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ ડેલ્ટા L અંતરે લઈ જવા કરવું પડતું કાર્ય. તો W ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડેલ્ટા L. આને કહી દે સમીકરણ નંબર 1. બીજું, તો અહીંયા તમે જે પણ કાર્ય કરશો એ સમસ્થિતિમાન પૃષ્ઠ B અને સમસ્થિતિમાન પૃષ્ઠ A બંને વચ્ચેના સ્થિતિમાનના તફાવત બરાબર હશે. તથા અહીં કરવું પડતું કાર્ય એ બંને સપાટી વચ્ચેના સ્થિતિમાન ના તફાવત બરાબર હશે અથવા તફાવત જેટલું હશે. બરાબર, તો ઇક્વેશન આપણે કંઈક આ રીતે લખી શકીએ. W ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB. VA માઇનસ VB બરાબર છે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ એ છે ત્યાં સ્થિતિમાન કેટલું છે? V. તો આપણે અહીંયા લખીશું V માઇનસ સમસ્થિતિમાન પૃષ્ઠ છે ત્યાં સ્થિતિમાન કેટલું છે? V પ્લસ ડેલ્ટા V. તો આપણે અહીંયા લખીએ V
પ્લસ ડેલ્ટા વી. કૌંસ ખોલ નાખીએ તો આપણને મળશે વી માઇનસ ડેલ્ટા વી. તો પ્લસ વી અને માઇનસ વી કેન્સલ થઈ જશે. તો આપણને અહીંયા શું મળશે? વી બરાબર તો આપણને અહીંયા શું મળશે? W ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી. આને કહી દઈએ સમીકરણ નંબર 2. બરાબર. સમીકરણ 1 અને 2 સરખાઈ દઈએ તો જોઈએ શું મળે છે. તો સમીકરણ 1 અને 2 સરખાવતા તો E ઇન્ટુ ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી, પણ કેવા? માઇનસ. ને કરતા બનાવી દઈએ તો માઇનસ ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા એલ. બંને બાજુ માનાંક લઈ લે તો મોડ ઓફ E ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ માઇનસ ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા એલ. તો તમને અહીંયા શું મળશે? E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા એલ. તો આના ઉપરથી તમે ઇક્વેશન આ રીતે લખી શકો, E ઇઝ ઇક્વલ ટુ વી બાય એલ. બરાબર છે. તો આ તમારું વિદ્યુત ક્ષેત્ર E અને સ્થિતિમાન V વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ. એટલે લખી નાખો જે વિદ્યુત ક્ષેત્ર E અને સ્થિતિમાન V વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. બરાબર. તો તમે આ રીતે શું સાબિત કરીશો? 3 માર્ક્સમાં વિદ્યુત સ્થિતિમાન V અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો સંબંધ. તમારે ખાલી 2 બાબત ધ્યાનમાં રાખવાની. સૌથી પહેલું તો અહીંયા તમારે શું કરવાનું છે? તો કે એકમ ધન વીજભારને સપાટી B પરથી ક્યાં લઈ જવાનું છે? A પર. કેટલા અંતરે લઈ જવાનું છે? તો કે ડેલ્ટા એલ અંતરે. અને તમે જે અહીંયા કાર્ય કરશો ડેલ્ટા એલ જેટલું સ્થાનાંતર કરવા માટે, બરાબર, એ કાર્ય છે ને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. તમારે P થી ક્યાં લઈ જવાનો છે? સમસ્થિતિમાન પૃષ્ઠ A પર. તો એનું ઇક્વેશન આવશે W બરાબર E ઇન્ટુ ડેલ્ટા એલ. પછી શું? તો બીજી વસ્તુ કે અહીંયા જે કરવું પડતું કાર્ય છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ B અને સમસ્થિતિમાન પૃષ્ઠ A, B અને A વચ્ચે સ્થિતિમાનના તફાવત જેટલું હશે. એટલે તમે બીજી ઇક્વેશન લખી શકો W ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB. તો થોડું સાદું આપો, બંને સમીકરણ સરખાઈ દો એટલે તમને E અને V વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મળશે. ઓકે.